મારું નામ પોલભાઈ કરપડા, ગામ ખંપાળિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદના કારણે ખેતરોમાં 4 થી 5 ફૂટ સતત પાણી ભરવાના કારણે તમે જોઈ શકો છો, કપાસમાં પાણી ભરાવાના કારણે સંપૂર્ણ કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે. તો અમારે સરકારશ્રીને એવી વિનંતી છે કે ગયા વર્ષે તમે 6,300 રૂપિયા હેક્ટર દીઠ સહાય ચૂકવી, તેમાં આ સહાયમાં અમારે બિયારણના પણ ખર્ચો ન નીકળે. તો અમારી એવી માંગણી છે કે આ વર્ષે તાત્કાલિક સર્વે કરી અને 1 હેક્ટરે એટલે કે 1 એકરે 20,000 રૂપિયા, હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય, મિનિમમ સહાય ખેડૂતને ચૂકવવામાં આવે તો પણ અમારે તો ખર્ચો વળે જ નહીં. આ તો એક ખેડૂતને ખાલી સહાય પેટે એને વળતર મળે તો બીજી ઉપજ વાવવામાં એને બિયારણ લેવામાં કાયમ આવે. બાકી આમાં તો લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. અત્યારે આમાં 1 પણ રૂપિયો લેવાની આશા નથી. તમે જોઈ શકો છો, સતત આખા ખેતરમાં પાણી અને હાલ પણ પાણી ભર્યું છે. તો આમાં કાંઈ પણ થાય એવું નથી. સરકાર તાત્કાલિક સર્વેની વાટ ન જોવે અને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતને સહાય ચૂકવવા માંડે એવી અમારી સંપૂર્ણ માંગણી છે ખેડૂતોની.